આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ગુલશન ગ્રોવર પર આરોપ છે કે તેઓ પબ્લિસિટી માટે કંઈ પણ કરી શકે છે. ગુલશનજી, આ છાપાઓ છે મારી પાસે લંડનના ઇવનિંગ સ્ટેન્ડર્ડ. આમાં લખ્યું છે ન્યૂ બોર્ન વિલન, લેટેસ્ટ 007 સ્ટાર ગુલશન ગ્રોવર. એક બીજું છાપું છે જેમાં પણ લખ્યું છે ગુલશન ગ્રોવર તમને કોટ કર્યા છે માય શોટ એટ બોન્ડ. તમે દાવો કરી રહ્યા છો કે તમે જેમ્સ બોન્ડની ફિલ્મમાં એમની સામે વિલન બનશો, ખલનાયક બનશો, પણ છાપાવાળા આ બધા જ દાવાઓને ખોટા કહે છે. સૌથી પહેલા તો હું એ કહેવા ઈચ્છીશ કે તમારા બધાની ગુડ વિશિસથી, તમારા બધાના આશીર્વાદથી આ ઇન્ડિયન એક્ટરને, બોલિવૂડના એક્ટરને વિદેશી ફિલ્મોમાં પણ હવે કામ મળવા લાગ્યું છે. આ મારા માટે તો ખુશી અને ગર્વની વાત છે જ. આપણા બધા માટે, એટલે કે ઇન્ડિયન્સ માટે આ ગર્વની વાત છે. ત્યાંની ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ભલે એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોલિવૂડની હોય, જે અમે 6 ફિલ્મોમાં કામ કર્યું, ફ્રાન્સની ફિલ્મમાં કામ કર્યું, ઇટલીની ફિલ્મમાં કામ કર્યું, જર્મનીની ફિલ્મમાં કામ કર્યું, કેનેડિયન ફિલ્મમાં કામ કર્યું, યુકેની ફિલ્મમાં કામ કર્યું. હવે થોડા સમયથી એવું ચાલી રહ્યું છે કે આગળ આવનારી જેમ્સ બોન્ડ ફિલ્મમાં મને વિલન લેવામાં આવશે. અમુક છપા કહી રહ્યા છે કે લઈ લીધા છે, અમુક કહી રહ્યા છે કે લેવામાં આવશે. જેમ્સ બોન્ડની જે સાઇટ છે એના પર પણ મારો ફોટો છે, જેના પર એક આર્ટિકલ છે બોન્ડ્સ કનેક્ટ ટુ બોલિવૂડ. વાત એ છે કે હું ફિલ્મોમાં છું કે નથી એ તો હું આજે નહીં કહીશ. એટલે નહીં કહીશ કારણ કે સાચું નથી એટલે. જુઓ, તમે વકીલ છો, તમે એ ભૂલી જાઓ 5 મિનિટ માટે કે તમે વકીલ છો. તમે માત્ર એ યાદ રાખો કે તમે ભારતીય છો, અને તમે સારા ભારતીય છો એ તો હું માનું છું, હું જાણું છું. તો એક ભારતીય હોવાના નાતે તમને શું લાગે છે? જો તમે મને લપેટવાની કોશિશ નહીં કરો, નહીં, હું તમને હું તમને એક તમારી વાત પાસે સીધે સીધું આજે બ્રિટનના છાપા છે. જી. આ કોઈ નાના છાપા નથી. ઇવનિંગ સ્ટેન્ડર્ડ જી. લંડનનું ઘણું મોટું છાપું જી છે. રજત સાહેબ, જો ઇવનિંગ અરે સ્ટાન્ડર્ડ, સાહેબ, સાંભળો તો ખરા. જી આ છાપાએ તમને કોટ કર્યા છે ટુ બી ઇન કસિનો રોયલ વુડ બી અ રિયલ ઓનર ટુ મી એન્ડ માય કન્ટ્રી. જી તમે ઇમ્પ્રેશન ક્રિએટ કરી રહ્યા છો કે તમે જેમ્સ બોન્ડની ફિલ્મમાં વિલન બનવાના છો. એ સાચું છે કે નહીં? હું ઇમ્પ્રેશન ક્રિએટ કરી રહ્યો છું કે હું આવનારી જેમ્સ બોન્ડની ફિલ્મમાં વિલન બનવાનો છું. જો આ વાત સાચી છે તો એમાં ખરાબ શું છે? કે જો હું જેમ્સ બોન્ડની ફિલ્મમાં હોઉં છું તો એ મારા માટે અને મારા દેશ માટે ઓનર છે. એટલે લિટરલી એનું ટ્રાન્સલેશન છે કે કોઈ ખરાબ વાત છે, કોઈ ખોટી વાત છે કે? બિલકુલ નહીં. અને જો આટલા બધા ઇન્ડિયન્સ, આટલા બધા ભારતીયો અને જે આ બોલિવૂડના ફિલ્મ્સના ફેન્સ છે, જે વિદેશમાં પણ રહે છે, એ બધા ઈચ્છે છે, એ બધાને કારણે આ બધું લખવામાં આવી રહ્યું છે કે હું આવનારી જેમ્સ બોન્ડ ફિલ્મમાં વિલન છું. તો આ એ બધા શું કહે છે? આશા અને એસ્પિરેશન. મને તો લાગે છે કે ઘણી પોઝિટિવ ઇફેક્ટ થશે, ઘણું પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમે ભલે ગમે તે કહો. આજના છાપામાં એક રિપોર્ટ છપાયો છે. આ રિપોર્ટમાં કહેવાયું છે આ છાપાના લોકોએ લંડનમાં જે પ્રોડ્યુસર્સ છે કસિનો રોયલના, એમની સાથે વાત કરી અને એમણે કહ્યું કે આ છાપામાં જે રિપોર્ટ છપાઈ છે એ ખોટી છે. હવે એ કોણ વેરીફાઈ કરશે કે આ છાપાએ પ્રોડ્યુસર સાથે વાત કરી છે કે નથી? આ છાપાનો ફોન કોલ એ પ્રોડ્યુસર પાસે લેવાનો ટાઈમ નથી. એમની $100 મિલિયન જે ફિલ્મ છે એ સેટ પર જવાની છે. એમને 5,000 પરેશાનીઓ છે અને એમને આ સમયે હિરોઈન્સ શોધવાની છે. આ સમયે એમની બીજી કોઈ ઘણી બધી વસ્તુ શોધવાની છે. એની સાથે સાથે ઘણી મારે માટે ખુશીની વાત છે કે હાઉ પોપ્યુલર બોલિવૂડ સ્ટાર આર, અને બોન્ડથી વધારે મારી ચર્ચા શરૂ થઈ ગઈ છે, અને બોન્ડથી વધારે મારો હંગામો શરૂ થઈ ગયો છે કે નથી? પણ તમે એ જણાવો કે એ ફિલ્મમાં જે લોકો કાસ્ટિંગ કરે છે, જી એ ફિલ્મના જે પ્રોડ્યુસર્સ છે, એ ફિલ્મની જે કાસ્ટિંગ કરવાવાળા લોકો છે, એમને ક્યારેય તમે મળ્યા પણ છો? રજત સાહેબ, ઘણી તૈયારી સાથે આવ્યો છું. આમાં મારા ફોટા છે જેમ્સ બોન્ડના જે 7 ફિલ્મોના જે કાસ્ટિંગ ડિરેક્ટર છે લોસ એન્જલિસમાં, જેનિટ જેન્કનિટ્સન એન્ડ જેનિટ એન્ડ જેન. એમની સાથે, કંપનીના પ્રેસિડેન્ટ માઇકલની સાથે. તમને હું રિક્વેસ્ટ કરીશ કે આ ફોટો બતાવો. લોસ એન્જલિસમાં એમની ઓફિસમાં ફોટાઓ છે, આ ફોટાઓ છે. આ રહી.
આ કાસ્ટિંગ ડિરેક્ટર બંને લેડીઝ, આ બંને પણ લેડીઝ એમ જ સેમ. એમણે હેરી પોટર કાસ્ટ કરી હતી, એમણે બ્યુટીફુલ માઇન્ડ કાસ્ટ કરી હતી, અને હવે આ બોન્ડ કાસ્ટ કરી રહ્યા છે. આ એમની ઓફિસના લોસ એન્જલસ. ચાલો માની લઈએ કે તમારી સાથે એમની મુલાકાત થઈ હતી, તમે આ પુરાવા લઈને આવ્યા છો, પણ આજે આ લાગી રહ્યો છું છાપામાં કઈ બોન્ડનો વિલન. આજે છાપામાં હજી એક સમાચાર છપાયા છે ગુલશનજી. શું? એમણે એક ઈમેલ મોકલ્યો સોની પિક્ચર્સ રિલીઝિંગ ઇન્ટરનેશનલને, યા અને એમણે લખ્યું કે ધ સ્ટુડિયો મેકિંગ કસિનો રોયલ સેડ વી હેવ ચેક્ડ વિથ ઇઓન પ્રોડક્શન્સ. They have confirmed that there is absolutely no truth in it, just wishful thinking of Mr. Gulshan Grover. આ જે સ્ટુડિયો છે ને એમાં કંઈક 40 બિલ્ડિંગ્સ હોય છે, મોટા મોટા સ્ટુડિયોની 4000 ડિપાર્ટમેન્ટ હોય છે, અને એમણે ઈમેલ કોને મોકલ્યો, કોણ જવાબ આપ્યો, એનું વેરિફિકેશન કોણ કરશે? એમને બોલાવવામાં આવે. અને એની સાથે સાથે હું તો એમ નથી કહી રહ્યો, કારણ કે હાલમાં આ સમયે કંઈ પણ કહેવું મારી વિરુદ્ધ જઈ શકે છે. ઇટ કેન ગો અગેન્સ્ટ મી. હું માત્ર એટલું કહી શકું છું, જેટલું કહેવાની મને પરવાનગી છે, અને જેટલું કહેવું મારા માટે યોગ્ય રહેશે, કે તમારા બધાની ગુડ વિશિસ હશે, તમારા બધાના આશીર્વાદ રહ્યા તો બોન્ડ બચીને ક્યાં જશે?